ભગવાનના નામ વિશે પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે, નામ ચિંતામણિ કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ શુદ્ધો નિત્ય મુક્તો નામનો અભિન્નત્વાન નામિનઃ. કે નામ ચિંતામણિ કૃષ્ણ, કે ભગવાન કૃષ્ણનું નામ જે છે એ ચિંતામણી જેવું છે. ચિંતામણી શું છે? ચિંતામણી એક એવી મણી છે કે જે પણ વ્યક્તિ પાસે ચિંતામણી હોય એ વ્યક્તિ જે પણ ધારે એ વસ્તુ એને તરત જ મળી જાય છે. એની દરેક ઈચ્છા તરત જ પૂરી થઈ જાય છે. તો ભગવાન કૃષ્ણના નામને ચિંતામણી જોડે સરખાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ ભગવાનનું નામ જપ કરે છે એની દરેક ઈચ્છા તરત જ પૂરી થઈ જાય છે. પછી આગળ કહેવામાં આવ્યું છે ચૈતન્ય રસ વિગ્રહ, કે ભગવાનના નામની અંદર રસ છે, પ્રેમ છે, આનંદ છે. તો જે પણ વ્યક્તિ ભગવાનનું નામ જપ કરવા લાગે છે એ તરત જ આનંદિત થઈ જાય છે. અને આગળ કહેવામાં આવ્યું છે પૂર્ણ શુદ્ધો નિત્ય મુક્તો, કે જે પણ વ્યક્તિ ભગવાનનું નામ જપ કરે છે એ પૂર્ણ રીતે શુદ્ધ થઈ જાય છે અને નિત્ય રૂપે મુક્ત થઈ જાય છે, એ લિબરેટ થઈ જાય છે, એ મોક્ષ પામી લે છે. કેમ કે નામનો અભિન્નત્વાન નામિનઃ, કે ભગવાન કૃષ્ણનું નામ અને ભગવાન કૃષ્ણ સ્વયં એ બંને અભિન્ન છે, એમની અંદર કોઈ ભેદ નથી, એ એક જ છે. જ્યારે પણ આપણે ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે ભગવાન કૃષ્ણ સ્વયં ઉપસ્થિત છે, એ આપણી જીહ્વા પર આવીને નૃત્ય કરે છે. એટલા માટે જ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ ઉપદેશ આપે છે કે સતતમ કીર્તયંતો મામ, કે સતત મારા નામનું સંકીર્તન કર, મારા નામનું કીર્તન કર, મારા નામનું જપ કર. હરે કૃષ્ણ.